હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ? વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો. આજનો ટોપિક છે ગુજરાતનો ઇતિહાસ. ગુજરાતના ઇતિહાસના ટોપ 20 MCQ આપણે જોઈશું, જે અવારનવાર ગવર્મેન્ટ એક્ઝામમાં પૂછાય છે. પ્રશ્ન જોઈશું, મોહમ્મદ બેગડાનું મૂળ નામ શું હતું? ઓપ્શન છે અલબ ખા, ઓપ્શન બી ખલીલ ખા, ઓપ્શન સી વજ્ર ખા કે ઓપ્શન ડી ફતેહ ખા. સાચો જવાબ આવશે ઓપ્શન ડી ફતેહ ખા, જે મોહમ્મદ બેગડાનું મૂળ નામ હતું. મોહમ્મદ બેગડાએ 2 ગઢ જીત્યા હતા, તેથી તેનું નામ મોહમ્મદ બેગડો પાડવામાં આવ્યું હતું. પહેલો ગઢ હતો જૂનાગઢ અને બીજું પાવાગઢ. આ 2 ગઢ એને જીત્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, વડોદરા રાજ્યમાં કયા ગાયકવાડ રાજાના સમયમાં સ્વદેશી પ્રવૃત્તિ ફૂલી ફાલી હતી? ઓપ્શન જોઈશું, ઓપ્શન એ છે મલ્હારરાવ, ઓપ્શન બી છે પ્રતાપસિંહ, ઓપ્શન સી છે સયાજીરાવ કે ઓપ્શન ડી ખંડેરાવ. સાચો જવાબ આવશે ઓપ્શન સી સયાજીરાવ. સયાજીરાવ ગાયકવાડના સમયમાં સ્વદેશી પ્રવૃત્તિ ફૂલી ફાલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, ગુજરાતમાં સૌપ્રથમ કાપડની મિલ કોણે શરૂ કરી હતી? ઓપ્શન એ છે રણછોડલાલ રેટિયાવાળા, ઓપ્શન બી છે અંબાલાલ દેસાઈ, ઓપ્શન સી છે ચીનુભાઈ બારોટ કે ઓપ્શન ડી કસ્તુરભાઈ લાલભાઈ. સાચો જવાબ આવશે ઓપ્શન એ રણછોડલાલ રેટિયાવાળા, જેમણે સૌ પ્રથમ કાપડની મિલ શરૂ કરી હતી. પ્રશ્ન 4 છે, સ્વતંત્રતા નામનું માસિક કોણ ચલાવતું હતું? ઓપ્શન એ છે ગુલાબદાસ બ્રોકર, ઓપ્શન બી છે ઈચ્છારામ દેસાઈ, ઓપ્શન સી છે અંબાલાલ દેસાઈ કે ઓપ્શન ડી ઇન્દુલાલ યાજ્ઞિક. સાચો જવાબ આવશે ઓપ્શન બી ઈચ્છારામ દેસાઈ, જે સ્વતંત્રતા નામનું માસિક ચલાવતા હતા. જોઈશું, ગુજરાતમાં 1857ના વિપ્લવની શરૂઆત ક્યાંથી થઈ હતી? ઓપ્શન એ છે દાહોદ, ઓપ્શન બી છે ગોધરા, ઓપ્શન સી છે રાજપીપળા કે ઓપ્શન ડી અમદાવાદ. સાચો જવાબ આવશે ઓપ્શન ડી અમદાવાદ. ગુજરાતમાં 1857ના વિપ્લવની શરૂઆત અમદાવાદથી થઈ હતી. 1857ના વિપ્લવનો પ્રથમ શહીદ હતા મંગલ પાંડે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના જનક કોણ હતા? ઓપ્શન એ છે અરવિંદ ઘોષ, ઓપ્શન બી છે ગાંધીજી, ઓપ્શન સી છે સાકરિયા સ્વામી કે ઓપ્શન ડી ઇન્દુલાલ યાજ્ઞિક. સાચો જવાબ આવશે ઓપ્શન એ અરવિંદ ઘોષ, જે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના જનક હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, મીઠાના કાયદાના ભંગ માટે ગુજરાતમાં દાંડી ઉપરાંત બીજો કયો સત્યાગ્રહ સૌથી યાદગાર બન્યો છે? ઓપ્શન જોઈશું, ઓપ્શન એ છે ધરાસણા સત્યાગ્રહ, ઓપ્શન બી છે કંડલા સત્યાગ્રહ, ઓપ્શન સી છે વિરમગામ કે ઓપ્શન ડી ધોલેરા. સાચો જવાબ આવશે ઓપ્શન એ ધરાસણા સત્યાગ્રહ મીઠાના કાયદાના ભંગ માટે થયો હતો. ગુજરાતના કયા ક્રાંતિવીર ડુંગરી ચોર તરીકે જાણીતા બન્યા છે? ઓપ્શન જોઈશું, ઓપ્શન એ છે છોટુભાઈ પુરાણી, ઓપ્શન બી છે મોહનલાલ પંડ્યા, ઓપ્શન સી છે ઇન્દુલાલ યાજ્ઞિક કે ઓપ્શન ડી અરવિંદ ઘોષ. સાચો જવાબ આવશે ઓપ્શન બી મોહનલાલ પંડ્યા, જે ડુંગરી ચોર તરીકે જાણીતા છે. ગાંધીજીના નેતૃત્વમાં ખેડૂતોએ સત્યાગ્રહને લડત આપી. ખેડા સત્યાગ્રહ દરમિયાન લોકોમાં ઉત્સાહમાં ઘટાડો થતાં ગાંધીજીએ લોકોને ઉત્સાહ જગાડવા અયોગ્ય રીતે જપ્ત થયેલા ખેતરના ડુંગળીના પાક ઉતારી લેવા મોહનલાલ પંડ્યાને સલાહ આપી હતી, અને મોહનલાલ પંડ્યાએ ડુંગળીનો પાક ઉતાર્યો. આથી ગાંધીજીએ તેમને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું હતું. ડુંગળી ચોરનું બિરુદ કોને આપ્યું હતું? તો ગાંધીજીએ આપ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિના પ્રણેતા કોણ હતા? ઓપ્શન જોઈશું, ઓપ્શન એ છે છોટુભાઈ પુરાણી, ઓપ્શન બી છે દિનુભાઈ પંડ્યા, ઓપ્શન સી છે નરસિંહભાઈ કે ઓપ્શન ડી માધવરાય જાદવ. સાચો જવાબ આવશે ઓપ્શન એ છોટુભાઈ પુરાણી, જે ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિના પ્રણેતા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? ઓપ્શન જોઈશું, ઓપ્શન એ છે બોરસદ સત્યાગ્રહ, તો વલ્લભભાઈ પટેલ આ સાચો છે. સત્યાગ્રહ 1923માં થયો હતો. નેક્સ્ટ છે
મજૂર ચળવળના પ્રણેતા અનસુયાબેન સારાભાઈ, આ પણ સાચું છે. નેક્સ્ટ છે ઓપ્શન સી ખેડા સત્યાગ્રહ ગાંધીજી, એ પણ સાચું છે. ખેડા સત્યાગ્રહ 1917માં થયો હતો. નેક્સ્ટ છે ઓપ્શન ડી માનવ ધર્મ સભાના સ્થાપક રમણભાઈ નીલકંઠ, આ આન્સર ખોટો છે, તેથી ઓપ્શન ડી ખોટો આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, ચાવડા વંશનો સ્થાપક કોણ હતો? ઓપ્શન છે ઓપ્શન એ ભુવડ, ઓપ્શન બી વનરાજ, ઓપ્શન સી મૂળરાજ કે ઓપ્શન ડી સામંતસિંહ. સાચો જવાબ આવશે ઓપ્શન બી વનરાજ ચાવડા, જે ચાવડા વંશનો સ્થાપક હતો. સામંતસિંહ ચાવડા વંશનો છેલ્લો રાજા હતો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સોલંકી વંશની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન જોઈશું, ઓપ્શન એ છે મૂળરાજ સોલંકી, ઓપ્શન બી છે કર્ણદેવ, ઓપ્શન સી છે ચામુંડરાજ કે ઓપ્શન ડી દુર્લભરાજ. સાચો જવાબ આવશે ઓપ્શન એ મૂળરાજ સોલંકી. મૂળરાજ સોલંકીએ સોલંકી વંશની સ્થાપના કરી હતી. સોલંકી વંશને ગુજરાતનું સુવર્ણ યુગ તરીકે ગણવામાં આવે છે. મૂળરાજ સોલંકીનો મૂળ નક્ષત્રમાં જન્મ થયો હોવાથી તેને મૂળરાજ સોલંકી તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, સોમનાથનું સુપ્રસિદ્ધ મંદિર કોણે લૂંટ્યું હતું? ઓપ્શન છે ઓપ્શન એ છે મહમૂદ બેગડાએ, ઓપ્શન બી છે મહમદ ઘોરીએ, ઓપ્શન સી છે મહમૂદ ગેજનીએ કે ઓપ્શન સી છે ત્રણમાંથી એક પણ નહીં. સાચો જવાબ આવશે ઓપ્શન સી મહમૂદ ગજનવીએ સોમનાથનું સુપ્રસિદ્ધ મંદિર લૂંટ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, રુદ્ર મહાલય કયા સ્થળે બંધાયો હતો? ઓપ્શન એ છે પાટણ, ઓપ્શન બી છે સિદ્ધપુર, ઓપ્શન સી છે આબુ કે ઓપ્શન ડી મોઢેરા. સાચો જવાબ આવશે ઓપ્શન બી સિદ્ધપુર રુદ્ર મહાલય બંધાયો હતો. રુદ્ર મહાલય પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં બંધાયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, સુપ્રસિદ્ધ રાણકી વાવ પાટણ કોણે બંધાવી હતી? ઓપ્શન જોઈશું, સિદ્ધરાજની માતા મિનળ દેવી, ઓપ્શન બી છે ભીમદેવ પહેલાની રાણી ઉદયમતી, ઓપ્શન સી છે રાણક દેવી કે ઓપ્શન ડી મૂળરાજ સોલંકી. સાચો જવાબ આવશે ઓપ્શન બી ભીમદેવ પહેલાની રાણી ઉદયમતીએ સુપ્રસિદ્ધ રાણકી વાવ બંધાવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, દેલવાડાનું વિમલ વસહી જૈન મંદિર અને કુંભારિયાના જૈન મંદિરો બંધાવનાર વિમલ મંત્રી કોના દંડનાયક હતા? ઓપ્શન જોઈશું, ઓપ્શન એ છે ભીમદેવ પહેલો, ઓપ્શન બી છે ભીમદેવ બીજો, ઓપ્શન સી છે સિદ્ધરાજ જયસિંહ કે ઓપ્શન ડી અજય પાળ. સાચો જવાબ આવશે ઓપ્શન એ ભીમદેવ પહેલો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, સહસ્ત્રલિંગ સરોવર કોણે બંધાવ્યું હતું? ઓપ્શન જોઈશું, ઓપ્શન એ છે સિદ્ધરાજ જયસિંહ, ઓપ્શન બી છે મિનળ દેવી, ઓપ્શન સી છે કુમારપાળ કે ઓપ્શન ડી ભીમદેવ બીજાએ. સાચો જવાબ આવશે ઓપ્શન એ સિદ્ધરાજ જયસિંહ સહસ્ત્રલિંગ સરોવર બંધાવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, દયાશ્રય નામે મહાકાવ્યની રચના કોણે કરી હતી? ઓપ્શન જોઈશું, ઓપ્શન એ છે વસ્તુપાળ, ઓપ્શન બી છે હેમચંદ્રાચાર્ય, ઓપ્શન સી છે સોમેશ્વર કે ઓપ્શન ડી સુરાચાર્ય. સાચો જવાબ આવશે ઓપ્શન બી હેમચંદ્રાચાર્યએ દયાશ્રય નામે મહાકાવ્યની રચના કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, કોના સમયમાં અલ્લાઉદ્દીન ખિલજીએ ગુજરાત ઉપર આક્રમણ કર્યું? ઓપ્શન જોઈશું, ઓપ્શન એ છે કર્ણદેવ વાઘેલા, ઓપ્શન બી છે કર્ણદેવ ત્રીજો, ઓપ્શન સી છે અર્જુનદેવ કે ઓપ્શન ડી સારંગદેવ. સાચો જવાબ આવશે ઓપ્શન બી કર્ણદેવ વાઘેલાના સમયમાં અલ્લાઉદ્દીન ખિલજીએ ગુજરાત પર આક્રમણ કર્યું હતું. ઓપ્શન જોઈશું, કયો યુગ ગુજરાતનો સુવર્ણ યુગ કહેવાય છે? ઓપ્શન જોઈશું, ઓપ્શન એ છે મૈત્રક યુગ, ઓપ્શન બી છે ગુર્જર પ્રતિહાર યુગ, ઓપ્શન સી છે સોલંકી યુગ કે ઓપ્શન ડી વાઘેલા યુગ. સાચો જવાબ આવશે ઓપ્શન સી સોલંકી યુગને ગુજરાતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. અને મિત્રો એમ પૂછવામાં આવે કે ભારતનો સુવર્ણ યુગ કયો હતો, તો એમાં સાચો જવાબ આવશે ગુપ્ત વંશને ભારતનું સુવર્ણ યુગ ગણવામાં આવે છે. પ્રશ્ન પહેલો છે, અંગ્રેજોએ કોના સમયમાં સુરતમાં વેપારી કોઠી સ્થાપી હતી? ઓપ્શન જોઈશું, ઓપ્શન એ છે જહાંગીર, ઓપ્શન બી છે શાહજહાં, ઓપ્શન સી છે અકબર કે ઓપ્શન ડી ઔરંગઝેબ. સાચો જવાબ આવશે ઓપ્શન એ જહાંગીર.
પ્રશ્ન બીજો છે, અમદાવાદની દુનિયાનું બજાર કોણે કહ્યું હતું? ઓપ્શન એ છે હુમાયુ, ઓપ્શન બી છે જહાંગીર, ઓપ્શન સી અકબર કે ઓપ્શન ડી અબુલ ફઝલ. સાચો જવાબ આવશે ઓપ્શન ડી અબુલ ફઝલે અમદાવાદને દુનિયાનું બજાર કહ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, મુઘલ યુગમાં ગુજરાતનું સૌથી સમૃદ્ધ બંદર કયું હતું? ઓપ્શન એ છે ભરૂચ, ઓપ્શન બી છે ખંભાત, ઓપ્શન સી છે સુરત કે ઓપ્શન ડી દ્વારકા. સાચો જવાબ આવશે ઓપ્શન સી સુરત, જે મુઘલ યુગમાં ગુજરાતનું સૌથી સમૃદ્ધ બંદર હતું. પ્રશ્ન 4 છે, ગુજરાતમાં મુશાયરાની શરૂઆત કોણે કરાવી હતી? ઓપ્શન એ છે અમીર ખુસરો, ઓપ્શન બી છે મિર્ઝા અઝીઝ કોકા, ઓપ્શન સી છે અબ્દુલ રહીમ ખાને ખાનન કે ઓપ્શન ડી દારા સિકો. સાચો જવાબ આવશે ઓપ્શન સી અબ્દુલ રહીમ ખાને ગુજરાતમાં મુશાયરાની શરૂઆત કરાવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાતનો પ્રથમ મુઘલ સુબેદાર કોણ હતો? ઓપ્શન એ છે શાહજહાં, ઓપ્શન બી છે ઇત્મદ ખાન, ઓપ્શન સી છે મિર્ઝા અઝીઝ કોકા કે ઓપ્શન ડી નસરત ખાન. સાચો જવાબ આવશે ઓપ્શન સી મિર્ઝા અઝીઝ કોકા, જે ગુજરાતનો પ્રથમ મુઘલ સુબેદાર હતો અને તેની નિમણૂક અકબરે કરી હતી. નેક્સ્ટ ઓપ્શન છે, ગુજરાતમાં સર્વપ્રથમ દરિયાઈ લડાયક કાફલો તૈયાર કરાવનાર સુલતાન કોણ હતું? ઓપ્શન એ છે અહમદ શાહ પહેલો, ઓપ્શન બી છે મહમૂદ બેગડો, ઓપ્શન સી છે બહાદુર શાહ કે ઓપ્શન ડી મુઝફ્ફર શાહ. સાચો જવાબ આવશે ઓપ્શન એ અહમદ શાહ પહેલો, જે ગુજરાતમાં સર્વપ્રથમ દરિયાઈ લડાયક કાફલો તૈયાર કરાવનાર સુલતાન હતો. પ્રશ્ન 7 છે, સીદી સૈયદની જાળી કઈ મસ્જિદમાં છે? ઓપ્શન એ છે રાણી સિપ્રીની મસ્જિદમાં, ઓપ્શન બી છે શેખ સીદી સૈયદની મસ્જિદમાં, ઓપ્શન સી છે રાણી રૂપમંજરીની મસ્જિદમાં કે ઓપ્શન ડી જુમ્મા મસ્જિદમાં. સાચો જવાબ આવશે ઓપ્શન બી શેખ સીદી સૈયદની મસ્જિદમાં સીદી સૈયદની જાળી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સુલતાન મહમૂદ શાહ બેગડાએ જે 3 શહેરો વસાવ્યા હતા તેમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? ઓપ્શન એ છે મહમૂદાબાદ એટલે હાલનું મહેમદાબાદ, ઓપ્શન બી છે મુસ્તફાબાદ એટલે હાલનું જૂનાગઢ, ઓપ્શન સી છે મુહમ્મદાબાદ એટલે હાલનું ચાંપાનેર પાસેનું ગામ, ઓપ્શન ડી છે સુલતાનપુર એટલે કે નંદુરબાર પાસે. સાચો જવાબ આવશે ઓપ્શન ડી સુલતાનપુર, જે મહેમૂદ બેગડાએ નહોતો વસાવી. મહમૂદ બેગડાએ જે 3 શહેરો વસાવેલા છે તેમાં સુલતાનપુરનો સમાવેશ થતો નથી. બાકીના 3 ઓપ્શન સાચા છે, મહેમૂદાબાદ, મુસ્તફાબાદ અને મુહમ્મદાબાદ, જે મહમૂદ બેગડાએ વસાવેલા શહેરો છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, મસ્જિદ નગીના કોને કહેવામાં આવે છે? ઓપ્શન જોઈશું નગીનાવાડીને, ઓપ્શન એ છે નગીનાવાડીને, ઓપ્શન બી છે રાણી રૂપમતીની મસ્જિદને, ઓપ્શન સી છે રાણી સિપ્રીની મસ્જિદને કે ઓપ્શન ડી જુમ્મા મસ્જિદને. સાચો જવાબ આવશે ઓપ્શન સી રાણી સિપ્રીની મસ્જિદને નગીનાવાડી તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, પ્રશ્ન 10મો છે, સત્રપ રાજા નહાપનાની રાજધાની ક્યાં આવેલી હતી? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે સ્તંભતીર્થ, ઓપ્શન બી છે ગિરિનગર, ઓપ્શન સી છે ભૃગુ કે ઓપ્શન ડી વલભી. સાચો જવાબ આવશે ઓપ્શન બી ગિરિનગર, જ્યાં રાજા નહપનાની રાજધાની હતી. પ્રશ્ન 11 છે, બાદશાહનો હજીરો નામની ઇમારત અમદાવાદમાં કયા સ્થળે આવેલી છે? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે આસ્ટોડિયા, ઓપ્શન બી છે માણેક ચોક, ઓપ્શન સી છે ઢાલગરવાડ કે ઓપ્શન ડી દરિયાપુર. સાચો જવાબ આવશે ઓપ્શન બી માણેક ચોકમાં બાદશાહનો હજીરો નામની ઇમારત આવેલી છે. પ્રશ્ન 12 છે, કવિ શ્રીપાળ અને વાઘભટ્ટ કોના રાજ દરબારને શોભાવતા હતા? ઓપ્શન એ છે સિદ્ધરાજ જયસિંહ, ઓપ્શન બી છે રામાલિક, ઓપ્શન સી છે વનરાજ ચાવડા કે ઓપ્શન ડી મુરરાજ સોલંકી. સાચો જવાબ આવશે ઓપ્શન એ સિદ્ધરાજ જયસિંહ ના દરબારમાં કવિ શ્રીપાળ અને વાઘભટ્ટ દરબારને શોભાવતા હતા.
નેક્સ્ટ ક્વેશ્ચન છે ગુર્જર પ્રતિહાર રાજવીઓમાં સૌથી પ્રતાપી રાજા કોણ હતો? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે નાગભટ્ટ, ઓપ્શન બી છે મહિપાલ, ઓપ્શન સી છે મહેન્દ્રપાલ કે ઓપ્શન ડી મિહિરભોજ. સાચો જવાબ આવશે ઓપ્શન ડી મિહિરભોજ, જે ગુર્જર પ્રતિહાર રાજ્યોમાં સૌથી પ્રતાપી રાજા હતો. નેક્સ્ટ ક્વેશ્ચન છે 1857ના સંગ્રામની ડાકોરમાં આગેવાની કોણે લીધી હતી? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે સૂરજમલ, ઓપ્શન બી છે મગનલાલ વાણિયા, ઓપ્શન સી છે રૂપા નાયક કે ઓપ્શન ડી કેવળ નાયક. સાચો જવાબ આવશે ઓપ્શન એ સૂરજમલ. 1857ના સંગ્રામમાં ડાકોરમાં આગેવાની સૂરજમલે લીધી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન છે ગુજરાતના પ્રતાપી રાજવી સિદ્ધરાજના પિતા અને મહારાણી મિનળદેવીના પતિનું નામ શું હતું? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે ભીમદેવ પ્રથમ, ઓપ્શન બી છે કર્ણદેવ પ્રથમ, ઓપ્શન સી છે ભીમદેવ બીજો કે ઓપ્શન ડી કર્ણદેવ બીજો. સાચો જવાબ આવશે ઓપ્શન બી કર્ણદેવ પ્રથમ, જે સિદ્ધરાજ જયસિંહના પિતા હતા અને રાણી મિનળદેવીના પતિ હતા. મિનળદેવી એ કર્ણાટકના રાજાની કુંવરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. મહમૂદ ગજનવીએ નષ્ટ કરેલા કાષ્ટ મંદિરને સ્થાને પથ્થરનું નવું વિશાળ મંદિર કયા રાજવીએ બંધાવ્યું હતું? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે કર્ણદેવ, ઓપ્શન બી છે મુરાજ, ઓપ્શન સી છે ભીમદેવ કે ઓપ્શન ડી દુર્લભરાજ. સાચો જવાબ આવશે ઓપ્શન સી ભીમદેવ, જેણે મહમદ ગજનવીએ નષ્ટ કરેલ કાષ્ટ મંદિરના સ્થાને પથ્થરનું નવું વિશાળ અને ભવ્ય મંદિર બંધાવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. સોલંકી વંશનો છેલ્લો રાજવી કોણ હતો? ઓપ્શન છે. ઓપ્શન એ છે ભીમદેવ પ્રથમ, ઓપ્શન બી છે ભીમદેવ દ્વિતીય, ઓપ્શન સી છે અજયપાલ કે ઓપ્શન ડી ત્રિભુવનપાલ. સાચો જવાબ આવશે ઓપ્શન ડી ત્રિભુવનપાલ, જે સોલંકી વંશનો અંતિમ રાજવી હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. કર્ણ વાઘેલાને મોટા ભાગના સાહિત્યકારો અને લોકો કયા નામથી ઓળખે છે? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે કર્ણવીર, ઓપ્શન બી છે દાનેશ્વરી કર્ણ, ઓપ્શન સી છે કરણ ઘેલો કે ઓપ્શન ડી કર્ણપ્રિય. સાચો જવાબ આવશે ઓપ્શન ડી કરણ ઘેલાના નામથી કર્ણદેવ વાઘેલાને ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. બાદશાહ જહાંગીરે અંગ્રેજોને ગુજરાતમાં કયા બંદર ખાતે વ્યાપારી કોઠડી સ્થાપવાની પરવાનગી આપી હતી? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે ખંભાત, ઓપ્શન બી છે ભરૂચ, ઓપ્શન સી છે સુરત કે ઓપ્શન ડી ઘોઘા. સાચો જવાબ આવશે ઓપ્શન સી સુરત. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. મહમૂદ બેગડો ઉપનામ મળવા પાછળ તેના કયા વિજયોની યાદ રહેલ છે? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે જુનાગઢ અને ઈડરિયોગઢ વિજય, ઓપ્શન બી છે જુનાગઢ અને પાવાગઢ વિજય, ઓપ્શન સી છે જુનાગઢ અને માંડવગઢનો વિજય, ઓપ્શન સી છે જુનાગઢ અને રાયગઢનો વિજય. સાચો જવાબ આવશે ઓપ્શન બી જુનાગઢ અને પાવાગઢનો વિજય. મહમદ બેગડાએ 2 ગઢ જીત્યા હતા, તેથી તેનું નામ બેગડો પડ્યું હતું. મહમૂદ બેગડો તરીકે ઓળખાતો હતો. એમસીક્યુ આપણે જોઈશું. પ્રશ્ન પહેલો છે દાદા હરીની વાવ, માતા ભવાનીની વાવ અને અડાલજની વાવનું બાંધકામ ગુજરાતના કયા શાસકના સમયમાં થયું હતું? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે સિદ્ધરાજ જયસિંહ, ઓપ્શન બી છે ભીમદેવ, ઓપ્શન સી છે મહમદ બેગડો કે ઓપ્શન ડી અહમદ શાહ પહેલો. સાચો જવાબ આવશે ઓપ્શન સી મહમદ બેગડાના સમયમાં દાદા હરીની વાવ, માતા ભવાનીની વાવ અને અડાલજની વાવનું બાંધકામ થયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. બાદશાહ જહાંગીરે અંગ્રેજોને ગુજરાતમાં કયા બંદર ખાતે વ્યાપારી કોઠી સ્થાપવાની પરવાનગી આપી હતી? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે ખંભાત, ઓપ્શન બી છે ભરૂચ, ઓપ્શન સી છે સુરત કે ઓપ્શન ડી ઘોઘા. સાચો જવાબ આવશે ઓપ્શન સી સુરત, જ્યાં બાદશાહ જહાંગીરે અંગ્રેજોને ગુજરાતમાં વ્યાપારી કોઠી સ્થાપવાની પરવાનગી આપી હતી. ઈસવીસન 1608માં જહાંગીરના દરબારમાં કેપ્ટન હોકિન્સ નામનો અંગ્રેજ અધિકારી વેપારની પરવાનગી લેવા આવ્યો હતો, પરંતુ જહાંગીરે પરવાનગી આપી નહોતી. કેપ્ટન હોકિન્સ હેક્ટર નામના જહાજમાં સુરત બંદરે ઉતર્યો હતો. ઈસવીસન 1613માં ઇંગ્લેન્ડના રાજા જેમ્સ પ્રથમના દૂત બનીને ભારતમાં આવેલા સર ટોમસ રોને જહાંગીરે ભારતમાં વ્યાપાર કરવાની છૂટ આપતા
અંગ્રેજોએ ઈસવીસન 1613 સૌ પ્રથમ વ્યાપારી કોઠી સુરતમાં સ્થાપી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભટ્ટી નામ સંસ્કૃત કવિ કયા યુગમાં થઈ ગયો? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે મૈત્રક, ઓપ્શન બી છે મૌર્ય, ઓપ્શન સી છે સોલંકી, ઓપ્શન ડી ચાવડા. સાચો જવાબ આવશે ઓપ્શન એ મૈત્રક. ભટ્ટી નામનો સંસ્કૃત કવિ મૈત્રક યુગમાં થઈ ગયો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ઈસવીસન 1516 પારસીઓ ગુજરાતના કયા શહેરમાં આતશ લઈને આવ્યા હતા? ઓપ્શન એ છે સુરત, ઓપ્શન બી છે વાસંદા, ઓપ્શન સી છે અમદાવાદ કે ઓપ્શન ડી નવસારી. સાચો જવાબ આવશે ઓપ્શન ડી નવસારીમાં પારસીઓ આતશ લઈને આવ્યા હતા. પ્રશ્ન 5 છે, ગુજરાતનો અંતિમ સુલતાન કોણ હતો? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે મુઝફ્ફર ત્રીજો, ઓપ્શન બી છે મુઝફ્ફર બીજો, ઓપ્શન સી છે અહમદ શાહ ત્રીજો કે ઓપ્શન ડી ઉપરમાંથી એક પંક્તિ. સાચો જવાબ આવશે ઓપ્શન એ મુઝફ્ફર ત્રીજો, જે ગુજરાતનો અંતિમ સુલતાન. પ્રશ્ન 6 છે, ગુજરાતમાં સોલંકી શાસનનો અંત ક્યારે આવ્યો? ઓપ્શન એ છે ઈસવીસન 1256 ઓપ્શન બી છે ઈસવીસન 1248 ઓપ્શન સી છે ઈસવીસન 1244 કે ઓપ્શન ડી ઈસવીસન 1224. સાચો જવાબ આવશે ઓપ્શન સી ઈસવીસન 1244 સોલંકી શાસનનો અંત આવ્યો અને વાઘેલા વંશનો ઉદય થયો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ગુજરાતમાં ન્યાયપ્રિય સ્ત્રી શાસક તરીકે કોણ ઓળખાય છે? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે મીનળ દેવી, ઓપ્શન બી છે ચોલા દેવી, ઓપ્શન સી છે ઉદયમતી કે ઓપ્શન ડી દેવલ દેવી. સાચો જવાબ આવશે ઓપ્શન એ મીનળ દેવી, જે ન્યાયપ્રિય સ્ત્રી શાસક તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. કુમારપાળે કયા ધર્મને રાજ્ય ધર્મ બનાવ્યો હતો? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે બૌદ્ધ, ઓપ્શન બી છે જૈન, ઓપ્શન સી છે હિન્દુ કે ઓપ્શન ડી પારસી. સાચો જવાબ આવશે ઓપ્શન બી જૈન ધર્મને કુમારપાળે રાજ્ય ધર્મ બનાવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. અમદાવાદ શહેરની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે 1411, ઓપ્શન બી છે 1445, ઓપ્શન સી છે ઈસવીસન 1446 કે ઓપ્શન ડી ઈસવીસન 1412. સાચો જવાબ આવશે ઓપ્શન એ ઈસવીસન 1411 અમદાવાદ શહેરની સ્થાપના થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. અમદાવાદની પ્રસિદ્ધ જામા મસ્જિદ કોણે બંધાવી હતી? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે અહેમદ શાહ, ઓપ્શન બી છે ઔરંગઝેબ, ઓપ્શન સી છે મહેમદ બેગડો કે ઓપ્શન ડી મુઝફ્ફર શાહ. સાચો જવાબ આવશે ઓપ્શન એ અહેમદ શાહ. પ્રશ્ન 11 છે, ગુજરાતના દસ્તાવેજી ઇતિહાસકાળની શરૂઆત ક્યાંથી થાય છે? ઓપ્શન છે. ઓપ્શન એ છે મૌર્ય કાળથી, ઓપ્શન બી છે સોલંકી કાળથી, ઓપ્શન સી છે સોલંકી કાળથી કે ઓપ્શન ડી ગુપ્ત કાળથી. સાચો જવાબ આવશે ઓપ્શન એ મૌર્ય કાળથી ગુજરાતના દસ્તાવેજી ઇતિહાસની શરૂઆત થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. સોમનાથનો યાત્રાળુનો યાત્રાવેળો કોણે માફ કર્યો હતો? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે સિદ્ધરાજ, ઓપ્શન બી છે મીનળ દેવી, ઓપ્શન સી છે રાણક દેવી કે ઓપ્શન ડી કુમારપાળ. સાચો જવાબ આવે ઓપ્શન બી મીનળ દેવી. મીનળ દેવીએ સિદ્ધરાજ જયસિંહે મીનળ દેવીના કહેવાથી સોમનાથનો યાત્રાવેળો માફ કર્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાતમાં હડપ્પન સંસ્કૃતિના અવશેષો કયા સ્થળેથી પ્રાપ્ત થયા છે? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે રંગપુર, ઓપ્શન બી છે પાલનપુર, ઓપ્શન સી છે ખેડ બ્રહ્મા કે ઓપ્શન ડી પીપા વાવ. સાચો જવાબ આવશે ઓપ્શન એ રંગપુરથી હડપ્પન સંસ્કૃતિના અવશેષો પ્રાપ્ત થયા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ઈસવીસન 1857ની ક્રાંતિ દરમિયાન મહત્વનો ભાગ ભજવનાર કયો નેતા ગુજરાતમાં આવ્યો હતો? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે બહાદુર શાહ જફર, ઓપ્શન બી છે તાત્યા તોપે, ઓપ્શન સી છે કુંવરસિંહ, ઓપ્શન ડી છે નાના સાહેબ. સાચો જવાબ આવશે ઓપ્શન બી તાત્યા તોપે ગુજરાતમાં આવ્યો હતો. નેક્સ્ટ છે, સલ્તનત યુગનું ગુજરાતનું કયો બંદર સમૃદ્ધ થયું હતું? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે ઓખા, ઓપ્શન બી છે દીવ કે ઓપ્શન સી છે દમણ કે ઓપ્શન ડી ખંભાત. સાચો જવાબ આવશે ઓપ્શન ડી ખંભાત, જે ગુજરાતનું સમૃદ્ધ બંદર હતું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, મૈત્રકાલીન ગુજરાતની રાજધાની કઈ હતી? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે ભિન્નમાલ, ઓપ્શન બી છે વલભી, ઓપ્શન સી છે માન્યખેડ કે ઓપ્શન ડી ગિરિનગર. સાચો જવાબ આવશે ઓપ્શન બી વલભી,
જે મૈત્રક કાળની ગુજરાતની રાજધાની હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, સિદ્ધપુરના રુદ્ર મહાલયનો જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો હતો? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે સિદ્ધરાજ જયસિંહ, ઓપ્શન બી છે ભીમદેવ પ્રથમ, ઓપ્શન સી છે કર્ણદેવ કે ઓપ્શન ડી કુમારપાળ. સાચો જવાબ આવશે ઓપ્શન એ સિદ્ધરાજ જયસિંહે સિદ્ધપુરના રુદ્ર મહાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, કાંકરિયા તળાવ અને નગીના વાડી કોણે બંધાવ્યા હતા? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે મુઝફ્ફર શાહ પ્રથમ, ઓપ્શન બી છે અહેમદ શાહ, ઓપ્શન સી છે મોહમ્મદ બેગડો કે ઓપ્શન ડી કુતુબુદ્દીન અહેમદ શાહ. સાચો જવાબ આવશે ઓપ્શન ડી કુતુબુદ્દીન અહેમદ શાહે કાંકરિયા તળાવ અને નગીનાવાડી બંધાવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ચીની યાત્રી હ્યુએન સંગે કોના શાસનકાળ દરમિયાન ગુજરાતની મુલાકાત લીધી હતી? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે ઘુસેન, ઓપ્શન બી છે ધ્રુવસેન દ્વિતીય, ઓપ્શન સી છે ધર્માદિત્ય કે ઓપ્શન ડી ધરસેન. સાચો જવાબ આવશે ઓપ્શન બી ધ્રુવસેન દ્વિતીય, જેના સમયમાં હ્યુએન સંગે ગુજરાતની મુલાકાત લીધી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, મૈત્રક શાસનનો અંત કોના દ્વારા થયો હતો? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે આરબોના આક્રમણોથી, ઓપ્શન એ છે આરબોના આક્રમણથી, ઓપ્શન બી છે મૈત્રકોના આક્રમણથી, ઓપ્શન સી છે ગુર્જરોના આક્રમણથી કે ઓપ્શન ડી ચાલુક્યોના આક્રમણથી. સાચો જવાબ આવશે ઓપ્શન એ આરબોના આક્રમણથી મૈત્રક શાસનનો અંત થયો હતો. MCQ પ્રશ્ન પહેલો જોઈશું, સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે સૂરજકુંડ, ઓપ્શન બી છે દામોદર કુંડ, ઓપ્શન સી છે આત્મકુંડ કે ઓપ્શન ડી તુલસીશ્યામ કુંડ. સાચો જવાબ આવશે ઓપ્શન બી દામોદર કુંડની નજીક સમ્રાટ અશોકનો શિલાલેખ આવેલો છે. પ્રશ્ન બીજો છે, ગિરનારમાંથી પ્રાપ્ત એક જ શિલાલેખ પર 3 પ્રતાપી સમ્રાટોના શિલાલેખ કોતરાયેલા છે, જે નીચેનામાંથી કોનો તેમાં સમાવેશ થતો નથી? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્ત, ઓપ્શન બી છે સમ્રાટ અશોક, ઓપ્શન સી છે ક્ષત્રપ રાજવી રુદ્રદામા કે ઓપ્શન ડી ગુપ્ત સમ્રાટ સમુદ્રગુપ્ત. સાચો જવાબ આવશે ઓપ્શન ડી ગુપ્ત સમ્રાટ સમુદ્રગુપ્ત. પ્રશ્ન ત્રીજો જોઈશું, ક્ષત્રપ કુળના છેલ્લા રાજા રુદ્રસિંહને કયા ગુપ્ત રાજવીએ હરાવ્યો હતો? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે કુમારગુપ્ત, ઓપ્શન બી છે રામગુપ્ત, ઓપ્શન સી છે સ્કંદગુપ્ત કે ઓપ્શન ડી ચંદ્રગુપ્ત બીજો. સાચો જવાબ આવશે ઓપ્શન સી સ્કંદગુપ્ત. નેક્સ્ટ ક્વેશ્ચન છે, પ્રશ્ન 4 છે, ચંદ્રગુપ્ત મૌર્યએ સૌરાષ્ટ્રના સુબા તરીકે કોની નિમણૂક કરી હતી? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે પુષ્પગુપ્ત, ઓપ્શન બી છે નંદગુપ્ત, ઓપ્શન સી છે મિત્રગુપ્ત કે ઓપ્શન ડી ચંદ્રગુપ્ત. સાચો જવાબ આવશે ઓપ્શન એ પુષ્પગુપ્ત. પ્રશ્ન 5 છે, પંચાસર નીચેનામાંથી કયા વંશ સાથે સંકળાયેલ છે? ઓપ્શન એ છે વાઘેલા, ઓપ્શન બી છે સોલંકી, ઓપ્શન સી છે ચાવડા કે ઓપ્શન ડી મૈત્રક. સાચો જવાબ આવશે ઓપ્શન સી ચાવડા. પંચાસર નીચેનામાંથી ચાવડા વંશ સાથે સંકળાયેલ છે. પ્રશ્ન 6 જોઈશું, મગધના ગુપ્ત સામ્રાજ્યમાંથી કોણે ગુજરાતને મુક્ત કરાવ્યું હતું? ઓપ્શન એ છે કુમારપાળે, ઓપ્શન બી છે ભટ્ટારકે, ઓપ્શન સી છે શિલાદિત્ય પ્રથમે કે ઓપ્શન ડી ધ્રુવસેને. સાચો જવાબ આવશે ઓપ્શન બી ભટ્ટારકે. પ્રશ્ન 7મો છે, ક્ષત્રપ વંશનો છેલ્લો રાજવી કોણ હતો? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે નહખાન, ઓપ્શન બી છે રુદ્રદામા, ઓપ્શન સી છે શિલાદિત્ય પ્રથમ કે ઓપ્શન ડી રુદ્રસિંહ ત્રીજો. સાચો જવાબ આવશે ઓપ્શન ડી રુદ્રસિંહ ત્રીજો, જે ક્ષત્રપ વંશનો છેલ્લો રાજવી હતો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધોળાવીરાનું ઉત્ખનન કાર્ય કોના માર્ગદર્શન હેઠળ થયું હતું? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે SR રાવ, ઓપ્શન બી છે RS બિસ્ટ, ઓપ્શન સી છે LD ઇન્ડોલોજી કે ઓપ્શન ડી હસમુખ સાંકળિયા. સાચો જવાબ આવશે ઓપ્શન બી RS બિસ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વનરાજ ચાવડાનો રાજ્યાભિષેક કોના હાથે થયો હતો? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે તેની માતા રૂપસુંદરીના હાથે, ઓપ્શન બી છે તેના મિત્ર અણહિલ ભરવાડના હાથે, ઓપ્શન સી છે જૈનાચાર્ય શિલગુણ સુરીના હાથે, ઓપ્શન ડી છે તેની ધર્મની બહેન શ્રીદેવીના હાથે. સાચો જવાબ આવશે ઓપ્શન ડી તેની ધર્મની બહેન શ્રીદેવીના હાથે વનરાજ ચાવડાનો રાજ્યાભિષેક થયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સોલંકી વંશના કયા શાસકના સમયમાં અણહિલવાડ પાટણ વિદ્યાનું ધામ બન્યું હતું? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે કર્ણદેવ, ઓપ્શન બી છે સિદ્ધરાજ જયસિંહ, ઓપ્શન સી છે ચામુંડરાજ કે ઓપ્શન ડી કુમારપાળ. સાચો જવાબ આવશે ઓપ્શન બી
સિદ્ધરાજ જયસિંહ. પ્રશ્ન 11મો છે, સોલંકી વંશના મહાન રાજવી મૂળરાજ સોલંકીએ કેવી રીતે દેહ ત્યાગ કર્યો હોવાનું મનાય છે? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે જળ સમાધિ લઈને. ઓપ્શન બી છે તે યુદ્ધમાં વીરગતિ પામ્યો હતો. ઓપ્શન સી છે શ્રીસ્થલી સિદ્ધપુરમાં જઈને અગ્નિ સ્નાન કરીને. કે ઓપ્શન ડી ગૃહ ત્યાગ કરી હિમાલયમાં જઈ મૃત્યુ પામ્યો. સાચો જવાબ આવશે ઓપ્શન શ્રીસ્થલી એટલે કે સિદ્ધપુરમાં જઈને અગ્નિ સ્નાન કરીને સોલંકી વંશના મહાન રાજવી મૂળરાજ સોલંકીએ દેહ ત્યાગ કર્યો હોવાનું મનાય છે. પ્રશ્ન 12મો છે, કુમારપાળે કયા પ્રકારનું ધન લેવાનું બંધ કરાવ્યું હતું? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે યાત્રાવેરોમાંથી મળતું ધન. ઓપ્શન બી છે મંદિરોમાંથી મળતું ધન. ઓપ્શન સી છે રડતીનું ધન અથવા તો અપુત્રિકા ધન. કે ઓપ્શન ડી લૂંટમાંથી મળતું ધન. સાચો જવાબ આવશે ઓપ્શન સી રડતીનું ધન અથવા તો અપુત્રિકાનું ધન. કુમારપાળે જૈન ધર્મને સ્વીકાર્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વસ્તુપાળ અને તેજપાળ ભારતભરમાં સૌથી વધારે સી રીતે જાણીતા છે? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે અહિંસાના પૂજારી તરીકે. ઓપ્શન બી છે બાહોશ મંત્રી તરીકે. ઓપ્શન સી છે દેલવાડાના પ્રસિદ્ધ ડેરાઓના બાંધકામ માટે. કે ઓપ્શન ડી સાહિત્ય પ્રેમી મંત્રી તરીકે. સાચો જવાબ આવશે ઓપ્શન સી દેલવાડાના પ્રસિદ્ધ ડેરાઓના બાંધકામ માટે વસ્તુપાળ અને તેજપાળ ભારતભરમાં સૌથી વધારે પ્રખ્યાત છે. પ્રશ્ન 14મો છે, નીચેનામાંથી કયા એક રાજવીએ સોરઠની રાજધાની વંથલીથી જૂનાગઢ ફેરવી હતી? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે રા નવઘણ. ઓપ્શન બી છે રા ખેંગાર. ઓપ્શન સી છે જામરાવળ. કે ઓપ્શન ડી જોધા માણે. સાચો જવાબ આવશે ઓપ્શન બી રા ખેંગાર. પ્રશ્ન 15મો છે, વનરાજ ચાવડાએ કોની પાસેથી પિતાનું રાજ્ય પાછું મેળવીને અણહિલપુર પાટણ નામે નવું નગર વસાવ્યું હતું? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે ચક્રપાલી પાસેથી. ઓપ્શન બી છે રાજા ભુવડ પાસેથી. ઓપ્શન સી છે રાજા સિંહબાપુ પાસેથી. કે ઓપ્શન ડી વિસલદેવ પાસેથી. સાચો જવાબ આવશે ઓપ્શન બી રાજા ભુવડ પાસેથી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, લવણ પ્રસાદ વાઘેલા ક્યાંનો મહામંડળેશ્વર રાણક રાણો બની ગયો હતો? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે ધોળકાનો. ઓપ્શન બી છે ધંધુકાનો. ઓપ્શન સી છે પાટણનો. કે ઓપ્શન ડી ખેટકનો. સાચો જવાબ આવશે ઓપ્શન બી ધોળકાનો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, સોલંકી વંશના કયા રાજવીએ સૌથી વધુ સમય સુધી શાસન કર્યું હતું? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે સિદ્ધરાજ જયસિંહ. ઓપ્શન બી છે મૂળરાજ સોલંકી. ઓપ્શન સી છે ભીમદેવ બીજો. કે ઓપ્શન ડી કર્ણદેવ. સાચો જવાબ આવશે ઓપ્શન સી ભીમદેવ બીજો. પ્રશ્ન 18મો છે, મધ્યયુગીન સમયમાં ગુજરાતી પ્રાંતીય સ્થપતિ શૈલી નીચે પૈકી શામાં જોવા મળે છે? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે રાણી શ્રીપરીની મસ્જિદ અમદાવાદ. ઓપ્શન બી છે જામા મસ્જિદ અમદાવાદ. ઓપ્શન સી છે મોહમ્મદ બેગડાની કબર ચાંપાનેર. કે ઓપ્શન ડી આપેલ તમામ. સાચો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ. પ્રશ્ન 19મો છે, દિલ્હી સલ્તનતનો સુલતાન કે જેણે અણહિલવાડનો નાશ કરીને ગુજરાતને દિલ્હી સાથે જોડી દીધું અને ગુજરાત 14મી સદીમાં તેના નિયંત્રણ હેઠળ રહેલ હતું તો તે સુલતાન કોણ હતો? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે અલાઉદ્દીન ખિલજી. ઓપ્શન બી છે તૈમૂર. ઓપ્શન સી છે ચંગીઝ ખાન. કે ઓપ્શન ડી અકબર. સાચો જવાબ આવશે ઓપ્શન એ અલાઉદ્દીન ખિલજી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, મુઘલ સલ્તનતના વાઇસરોય તરીકે ગુજરાતમાં નીચે દર્શાવેલમાંથી કોણે ફરજ બજાવેલ હતી? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે ઔરંગઝેબ. ઓપ્શન બી છે મુરાદ બક્ષ. ઓપ્શન સી છે દારા સિકો. કે ઓપ્શન ડી આપેલ તમામ. સાચો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ. વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. પેલો જોશો, કર્ણદેવ વાઘેલાના કયા મંત્રીએ મુસલમાનોને ગુજરાત પર આક્રમણ કરવા આમંત્રણ આપ્યું હતું? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે વિમલ. ઓપ્શન બી છે દામોદર. ઓપ્શન સી છે ઉદા મહેતા. કે ઓપ્શન ડી માધવ. સાચો જવાબ આવશે ઓપ્શન ડી માધવ. કર્ણદેવ વાઘેલાના માધવ મંત્રીએ મુસલમાનોને ગુજરાત પર આક્રમણ કરવા આમંત્રણ આપ્યું હતું. એમાં સ્ટોરી એવી હતી કે માધવના નાના ભાઈ કેશવની પત્નીનું કર્ણદેવે હરણ કર્યું હતું.
જેથી મંત્રી માધવ બદલો લેવા માટે દિલ્હીમાં રાજ કરતા અલાઉદ્દીન ખિલજીનું ગુજરાત પર આક્રમણ કરવા અને સંપત્તિ લૂંટી લેવા માટે આમંત્રણ આપે છે. અલાઉદ્દીન ખિલજીના બે સરદારો ઉલુગ ખાન અને નુસરત ખાને પાટણ લૂંટી લેતા સાથોસાથ રુદ્રમહાલય ભાંગી નાખ્યો. સોમનાથ મંદિરનો નાશ. પ્રશ્ન બીજો જોઈશું, અલાઉદ્દીન ખિલજીએ કોના સમયમાં ગુજરાત પર આક્રમણ કર્યું હતું? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે કુમારપાળ, ઓપ્શન બી છે કર્ણદેવ વાઘેલા, ઓપ્શન સી છે કર્ણદેવ સોલંકી કે ઓપ્શન ડી વિસલદેવ. સાચો જવાબ આવશે ઓપ્શન બી કર્ણદેવ વાઘેલાના સમયમાં અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત પર આક્રમણ કર્યું હતું. પ્રશ્ન ત્રીજો જોઈશું, મૈત્રક યુગમાં કઈ વિદ્યાપીઠની તુલના નાલંદા વિદ્યાપીઠ સાથે થતી હતી? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે ધર્મશિલા, ઓપ્શન બી છે તક્ષશિલા, ઓપ્શન સી છે વલ્લભી કે ઓપ્શન ડી ઉપરમાંથી એક પણ નહીં. સાચો જવાબ આવશે ઓપ્શન સી વલ્લભી. મૈત્રક યુગમાં વલ્લભી વિદ્યાપીઠની તુલના નાલંદા વિદ્યાપીઠ સાથે થતી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, હિંમતનગરની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે અહેમદ શાહ, ઓપ્શન બી છે અલબ ખાન, ઓપ્શન સી છે મોહમ્મદ બેગડો કે ઓપ્શન ડી મુઝફ્ફર શાહ. સાચો જવાબ આવશે ઓપ્શન એ અહેમદ શાહ. અહેમદ શાહે હિંમતનગરની સ્થાપના કરી હતી. પ્રશ્ન 5 જોઈશું, સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢના કયા રાજાને હરાવ્યો હતો? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે રા માંડલિક, ઓપ્શન બી છે રા ખેંગાર, ઓપ્શન સી છે રા વિશાલદે કે ઓપ્શન ડી રા વિમલદે. સાચો જવાબ આવશે ઓપ્શન બી રા ખેંગાર. સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢના રાખેંગાર રાજાને હરાવ્યો હતો. રાખેંગાર રાજાએ રાણક દેવી સાથે લગ્ન કર્યા હતા, જે સિદ્ધરાજ જયસિંહની મંગેતર હતી. તેથી સિદ્ધરાજ જયસિંહે 12 વર્ષ સુધી જૂનાગઢ પર આક્રમણ કર્યું હતું અને 12 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું હોવાનું મનાય છે. પ્રશ્ન 6 છે, ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ ખસેડનાર મુસ્લિમ શાસકનું નામ શું હતું? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે મુઝફ્ફર શાહ દ્વિતીય, ઓપ્શન બી છે મોહમ્મદ બેગડો, ઓપ્શન સી છે અહમદ શાહ કે ઓપ્શન ડી અલાઉદ્દીન ખિલજી. સાચો જવાબ આવશે ઓપ્શન સી અહેમદ શાહ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, રાજ્યનો તમામ વહીવટ ગુજરાતી ભાષામાં ચાલે તેવો નિયમ કોણે કર્યો હતો? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે કુમારપાળે, ઓપ્શન બી છે સિદ્ધરાજ જયસિંહે, ઓપ્શન સી છે સયાજીરાવ ગાયકવાડે કે ઓપ્શન ડી કર્ણદેવ વાઘેલાએ. સાચો જવાબ આવશે ઓપ્શન સી સયાજીરાવ ગાયકવાડે. રાજ્યનો તમામ વહીવટ ગુજરાતી ભાષામાં ચાલે તેવો નિયમ કર્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, રાવ રણમણનું શાસન ગુજરાતમાં ક્યાં હતું? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે ઈડર, ઓપ્શન બી છે પાટણ, ઓપ્શન સી છે જુનાગઢ કે ઓપ્શન ડી લાટ પ્રદેશ. સાચો જવાબ આવશે ઓપ્શન એ ઈડર, જ્યાં રાવ રણમણનું શાસન હતું. રાવ રણમણનું શાસન ગુજરાતમાં ઈડરમાં હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, વડોદરાના છેલ્લા મહારાજા કોણ હતા? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે સયાજીરાવ ગાયકવાડ, ઓપ્શન બી છે ફતેહસિંહરાવ ગાયકવાડ, ઓપ્શન સી છે પ્રતાપસિંહ ગાયકવાડ કે ઓપ્શન ડી મલ્હારરાવ ગાયકવાડ. સાચો જવાબ આવશે ઓપ્શન બી પ્રતાપસિંહ ગાયકવાડ, જે વડોદરા રાજાના છેલ્લા રાજવી હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, પ્રાચીન વિદ્યાપીઠ વલ્લભી કયા ધર્મનું મોટું કેન્દ્ર હતું? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે જૈન, ઓપ્શન બી છે હિન્દુ, ઓપ્શન સી છે બૌદ્ધ કે ઓપ્શન ડી પારસી. સાચો જવાબ આવશે ઓપ્શન સી બૌદ્ધ. પ્રાચીન વિદ્યાપીઠ વલ્લભી તે બૌદ્ધ ધર્મનું મોટું કેન્દ્ર. પ્રશ્ન 11 છે, કયા સોલંકી રાજાએ માંસાહારની મનાઈ ફરમાવી હતી? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે કર્ણદેવ, ઓપ્શન બી છે કુમારપાળ, ઓપ્શન સી છે ત્રિભુવનપાળ કે ઓપ્શન ડી ભીમદેવ. સાચો જવાબ આવશે ઓપ્શન બી કુમારપાળે માંસાહારની મનાઈ ફરમાવી હતી. પ્રશ્ન 12 જોઈશું, ભદ્રનો કિલ્લો કોણે બંધાવ્યો હતો? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે અહેમદ શાહ પ્રથમ, ઓપ્શન બી છે મોહમ્મદ બેગડો, ઓપ્શન સી છે જફર ખાં કે ઓપ્શન ડી કુતુબુદ્દીન શાહ. સાચો જવાબ આવશે ઓપ્શન એ અહેમદ શાહ પ્રથમે ભદ્રનો કિલ્લો બંધાવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાતમાં હોળી અને દિવાળી જેવા ધાર્મિક ઉત્સવો ઉજવવા પર
પ્રતિબંધ કોણે મૂક્યો હતો? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે ઔરંગઝેબ, ઓપ્શન બી છે મોહમ્મદ બેગડો, ઓપ્શન સી છે અહેમદ શાહ કે ઓપ્શન ડી જફર ખાન. સાચો જવાબ આવશે ઓપ્શન એ ઔરંગઝેબે ગુજરાતમાં હોળી તથા દિવાળી જેવા ધાર્મિક ઉત્સવો ઉજવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ગુજરાતમાંથી મળી આવેલ હડપ્પીય સંસ્કૃતિના કયા એક સ્થળે હળ વડે ખેડાયેલ ખેતરના પુરાવો મળી આવ્યા છે? ઓપ્શન છે. ઓપ્શન એ છે લોથલ, ઓપ્શન બી છે ધોળાવીરા, ઓપ્શન સી છે સુરકોટડા કે ઓપ્શન ડી દેસલપુર. સાચો જવાબ આવશે ઓપ્શન સી સુરકોટડા. પ્રશ્ન 15મો છે. નીચેનામાંથી કયું એક સ્થળ હડપ્પીય લોકોની દરિયાઈ ખેડ પ્રવૃત્તિનો પુરાવો આપે છે? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે કાલીબંગન, ઓપ્શન બી છે મોહેજોદડો, ઓપ્શન સી છે લોથલ કે ઓપ્શન ડી ધોળાવીરા. સાચો જવાબ આવશે ઓપ્શન સી લોથલ. પ્રશ્ન 16 છે. હડપ્પીય સંસ્કૃતિના એક નગરમાંથી કુલ 64 વખારો ધરાવતું વિશાળ મકાન મળી આવ્યું છે. તે સ્થળ ક્યાં આવેલું છે? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે રંગપુર, ઓપ્શન બી છે ધોળાવીરા, ઓપ્શન સી છે લોથલ કે ઓપ્શન ડી બનવાલી. સાચો જવાબ આવશે ઓપ્શન સી લોથલ. નેક્સ્ટ ક્વેશ્ચન છે. ટોલોમી અને પેરિપ્લસ સૌરાષ્ટ્રની નીચેનામાંથી કયા નામે ઓળખતા હતા? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે સુલકા, ઓપ્શન બી છે સૌરાષ્ટ્ર, ઓપ્શન સી છે લાઠીકા કે ઓપ્શન ડી સુરાષ્ટ્રીન. સાચો જવાબ આવશે ઓપ્શન સી સુરાષ્ટ્રીન. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ગુજરાત નામનો ઉલ્લેખ સૌ પ્રથમ કયા ગ્રંથમાંથી મળી આવે છે? ઓપ્શન એ છે કન્હરડે પ્રબંધ, ઓપ્શન બી છે પૃથ્વીરાજ રાસો, ઓપ્શન સી છે આબુરાસ કે ઓપ્શન ડી સિદ્ધહેમ શબ્દાનું શાસન. સાચો જવાબ આવશે ઓપ્શન સી આબુરાસમાંથી ગુજરાત નામનો સૌ પ્રથમ ઉલ્લેખ જોવા મળે છે. પ્રશ્ન 19મો છે. પ્રસિદ્ધ યાત્રી માર્કો પોલોએ ગુજરાતના કયા બંદરને મહત્વનું બંદર ગણાવ્યું હતું? ઓપ્શન જોઈશું. ઓપ્શન એ છે સુરત, ઓપ્શન બી છે નવસારી, ઓપ્શન સી છે ખંભાત કે ઓપ્શન ડી પીપાવાવ. સાચો જવાબ આવશે ઓપ્શન સી ખંભાત. નેક્સ્ટ ક્વેશ્ચન છે. ઐતિહાસિક સ્થળ રંગપુર કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન એ છે જામનગર, ઓપ્શન બી છે સુરેન્દ્રનગર, ઓપ્શન સી છે જુનાગઢ કે ઓપ્શન ડી અમદાવાદ. સાચો જવાબ આવશે ઓપ્શન બી સુરેન્દ્રનગરમાં ઐતિહાસિક સ્થળ રંગપુર આવેલું છે.